કેશોદ નગરપાલિકામાં નામનો ગોટાળો। ટાઉન પ્લાનિંગ ચેરપર્સનનું ચેમ્બર પર અલગ જ નામ છે। હેતલબેન માવદિયાને બદલે હેતલબેન ભરડાની નેમપ્લેટ લાગતા ચર્ચા ચાલુ થઈ છે। કેશોદ નગરપાલિકામાં ચૂંટણી બાદ રચાયેલી સમિતિઓમાં નવી નિમાયેલી ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન પર્સનના નામને લઈને કૌતૂહલ સર્જાયું છે। ચેમ્બર બહાર લગાવેલી નેમપ્લેટ અને સત્તાવાર રેકોર્ડમાં નામ અલગ હોવાથી નગરપાલિકાના દફતરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે। તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 3ના ભાજપના વિજેતા ઉમેદવાર હેતલબેન અનિલભાઈ માવદિયાને સર્વાનુમતે ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરપર્સન તરીકે પસંદ કરવામાં આવ્યા છે। હેતલબેન ગત 5 વર્ષથી નગરપાલિકાના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે, પરંતુ નગરપાલિકા કચેરીમાં ચેરમેન માટે ફાળવવામાં આવેલી ચેમ્બર અને કેબિન બહાર લગાવેલી નેમપ્લેટમાં હેતલબેન એલ ભરડા લખવામાં આવતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે। સવાલોના ઘેરામાં કેશોદ નગરપાલિકા ચૂંટણી પંચના ગેજેટમાં અને સામાન્ય સભાના ઠરાવમાં જે નામથી વરણી થઈ હતી તેનાથી અલગ જ નામ પ્લેટ ઉપર કેમ છે? ચૂંટાયેલા સભ્યો પોતાનું નામ મનસ્વી રીતે બદલી શકે કે કેમ? જાણકારોનું માનવું છે કે આ નિયમોનું ઉલ્લંઘન ગણાય છે, કારણ કે આના કારણે અરજદારો પણ મૂંઝવણમાં મુકાય છે। અરજી કયા નામે કરવી? શિસ્ત અને અનુશાસન માટે જાણીતી ભાજપના સભ્ય દ્વારા આ રીતે નામ બદલાવા પાછળનો આશય શું છે તેને લઈને તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। હવે ચેરપર્સન દ્વારા પોતે જ નામથી ઉમેદવારી નોંધાવી હતી તે જ વિજેતા બન્યા તે જ નામ ચેમ્બર પર લખાવશે કે પછી નવી પ્રથાને પ્રોત્સાહન આપવામાં આવશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે। રાજ્ય સરકાર તરફથી નિયુક્ત ચીફ ઓફિસરને પૂછતા ચૂંટાયેલા સભ્યો જે નામ લખવું હોય તે લખી શકે એવું જણાવી ઢાક પીછોડો કરી રહ્યા છે। આ મામલે નગરપાલિકાના વહીવટી તંત્ર અને પાર્ટીના આગેવાનો શું પગલાં લે છે તેના પર સૌની નજર છે। કે સિંગલ સાથે રાજુ પંડ્યા, કેશોદ।